નમસ્કાર દર્શક મિત્રો, કોવિડ તો એનો કેર વર્તાવે છે. એપ્રિલ પૂરો થશે ત્યાં સુધી કદાચ આપણે રોજના 4 લાખ કેસ જોઈશું. આઈએચઈ સિયાટલ અથવા તો મિશિગન સ્ટેટ યુનિવર્સિટીને આપણે જો એમના મેથેમેટિકલ મોડેલને માનીએ તો 15મી મેની આજુબાજુ આપણા દેશમાં 16 લાખ જેટલા કેસ હશે રોજના. અને એ પછીના પખવાડિયામાં મરણનો આંકડો વધતો વધતો એક મોડેલ 4,500 કે છે રોજના, એક મોડેલ 5,500 કે છે. હવે આમાં બીજા પણ કેટલાક વેરિયન્ટ જો ભળે, ઓક્સિજન ના મળે અથવા તો બીજી કોઈ આપત્તિ ઊભી થાય તો આ મરણનો આંક પણ વધી શકે. એટલે આપણે જબરજસ્ત મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને એ મુશ્કેલીના સમયમાં સરકાર પોતાનાથી બનતું વધુ કરે છે એમ કહીએ તો પણ જે કંઈ છે એ ઓછું પડી જાય એ પ્રકારની પરિસ્થિતિ છે. દોસ્તો, આજે વાત કરી છે 108 સેવાઓની. 108 સેવા એટલે એવી કે તમે એને 108 પર ફોન કરો એટલે 15 મિનિટમાં ધમધમાટ આવીને ઊભી રહે. અને અમે એના માટે એવું કહેતા કે ગોલ્ડન અવર ટ્રીટમેન્ટ માટે 108 કરતાં વધારે સારી કોઈ સવલત નથી. મારા ભાષણમાં હું તો એમ પણ કહેતો કે તમારા ઘરે મર્સિડીઝ હોય અને તમને કંઈ તકલીફ થાય તો મર્સિડીઝમાં જવાના બદલે 108 બોલાવીને જવું એ વધારે સલામત છે. આ 108 સેવાઓનો એક આખી અલગ છાપ છે. 2007થી શરૂ કરીને આજે આપણે 2021માં છીએ. છેલ્લા 1.5 દાયકા જેટલા સમયમાં આ સેવાએ ઘણું ખેડાણ કર્યું છે. 108માંથી જ પછી ખિલખિલાટ શરૂ થઈ. પ્રસૂતા બહેન બાળક આવે એટલે નવજાત શિશુ સાથે ઘેર જાય. 104 હેલ્પલાઇન શરૂ થઈ. આવા ઘણા બધા નવા સંશોધનો 108ના આ સફળતાના ઇતિહાસને અનુસરતા કરવામાં આવ્યા. 108 એટલે સંકટ સમજની સાંકળ ને તમે 108 ને ફોન કરો એટલે ચિંતા નહીં. આજે આ 108 સેવાઓ ક્યાંક વધુ પડતા ભારણ હેઠળ આવવાથી એમાં દેર આર સિમિંગલી ક્રેક્સ, ક્યાંક તરાડો પડવા માંડી છે. આપણે પહેલાની વાત કરીએ તો 108 સેવાઓ રોજના 7,000 થી 8,000 કોલ આવતા. 3,000 ઇમરજન્સી કોલ હોય, એમાં 1,000 રોજના પ્રસૂતિ માટેના કોલ હોય. 300 થી 350 રોડ એક્સિડન્ટના કેસ હોય. હૃદય રોગ અને એ બજારના બાકીના કોલ ગણી લેવડા. 3,000 ઇમરજન્સી કોલમાંથી 1,000 ને 350 એટલા બાદ કરીએ એટલે 650 કોલ હૃદય રોગ અથવા તો બીજી પ્રકારની આપત્તિ કોઈ પણ હોય તો 108 ને રોજના મળે એની વાત છે. શરૂઆતમાં કોવિડના માત્ર 10% કોલ આવતા એટલે રોજના 200 થી 300. 7,000ના 10% આમ તો 70 થાય, 7,000 10% આમ તો 700 થાય, પણ 10% એની 5% કોલ આવતા તેમ કહીએ તો ચાલે. અત્યારે અમદાવાદમાંથી કોવિડના 70% કોલ આવે છે. પહેલા 55 એમ્બ્યુલન્સ હતી જે વધારી 70 કરવામાં આવી. અમદાવાદ શહેરની વાત કરીએ છીએ તો 500 થી 600 એડમિશન આરામથી થઈ શકતા હતા. હવે એડમિશન એકદમ બ્લોક થઈ ગયા છે કારણ કે બેડ ઉપલબ્ધ નથી. એટલે 126 એમ્બ્યુલન્સ હોવા છતાં 108 દ્વારા 300 થી પણ ઓછા એડમિશન થઈ શકે છે. એટલે દર એમ્બ્યુલન્સ જે પહેલા એની જે એવરેજ આવતી હતી 12 થી 15 કોલ એટેન્ડ કરતી હતી એના બદલે એ સરેરાશ ઘટીને રોજની 3 થઈ ગઈ. આ 300માંથી લગભગ 150 એડમિશન સિવિલ હોસ્પિટલમાં. આ અમદાવાદના મેનેજમેન્ટ સાથે સમજવા જેવું છે કારણ કે અમદાવાદનું મેનેજમેન્ટ કઈ રીતે કરવામાં આવે છે એ જ ખબર નથી પડતી. એના પાછળનું લોજિક સમજાતું નથી. કદાચ આ શોના એન્કર તરીકે મારી અજ્ઞાનતા પણ હું કબૂલ કરું તેમાં કે ખોટું નહીં હોય. કારણ કે હું જે રીતે સમજુ છું તે રીતે 300માંથી લગભગ 150 એડમિશન સિવિલ હોસ્પિટલમાં થાય. બાકીના 150 માટે 108 સેવાઓ બ્લોક થઈ. એની આ મુશ્કેલી છે. એટલે એ 150 ને લેવા જતા બીજા 3,000 ઇમરજન્સી કેસ નથી હેન્ડલ કરી શકાતા. એમાં 1,000 પ્રસૂતિના હોય, 300-350 એક્સિડન્ટના હોય અને લગભગ 600-650 હાર્ટ એટેક અને બીજા બધા. આ મૃત્યુનો જો આપણે આંકડો કાઢીએ ને
તો કદાચ રોજના કોવિડથી મૃત્યુ થાય છે એના કરતાં 108 સમયસર નહીં પહોંચીને ગોલ્ડન અવરમાં વિક્ટીમને નહીં લઈ ગઈ એના કારણે થતા મૃત્યુ વધારે હશે. અને એક વખત આપણે એક વ્યવસ્થા ઉપર આધારિત રહેવાની ટેવ પડી ગઈ ને એટલે બીજી વ્યવસ્થાઓ વિચારવાનું આપણે મગજમાં આવતું જ નથી. એટલે તમે 108 ને ફોન કરો, 108 માંથી જવાબ આપે, તમે વૈકલ્પિક વ્યવસ્થા કરી લો. હવે એ વખતે વૈકલ્પિક વ્યવસ્થા જ્યારે દર્દી રોડ પર એક્સિડન્ટથી તરફડતો હોય અથવા પ્રસૂતાબેન એની પ્રસૂતિના કોઈ કોમ્પ્લિકેશનથી કણસી રહી હોય, હાર્ટ એટેકનો દર્દી ગેસ્પિંગ ફોર ધ એર એટલે આમ શ્વાસોશ્વાસ લઈને માણ જીવી રહ્યો હોય, તેવા સમયે 108 ના આવે તો શું થાય? અમદાવાદમાં પહેલા એક એમ્બ્યુલન્સ રોજના 12 થી 15 કોલ એટેન્ડ કરતી, જે અત્યારે હોસ્પિટલમાં વેઇટિંગ ટાઈમ વધી ગયો છે. પેશન્ટનો ઓક્સિજન સપ્લાય ચાલુ રહે એટલે સરેરાશ 4 થી 5 કલાક એમ્બ્યુલન્સ રોકાઈ રહે છે. એટલે એક એમ્બ્યુલન્સ દિવસમાં માત્ર 3 થી 4 કોલ એટેન્ડ કરે છે. હવે આ સામે જે કોલની સંખ્યા છે, ડિસ્ટ્રેસ કોલની, એ કોલની સંખ્યા વધતી જાય છે. પહેલા 108 સેવાઓનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 15 મિનિટ હતો, 15 મિનિટમાં પહોંચી જાય. સાયકલ ટાઈમ એટલે કોલ આવે, દર્દીને લે અને હોસ્પિટલમાં મૂકે, એ અમદાવાદમાં 40 થી 50 મિનિટ હતો. તે વધીને હવે 5 થી 6 કલાક થયો છે. અને હું બહુ સ્પષ્ટ રીતે માનું છું, આમાં સરકારનો કોઈ જ વાંક નથી, 108 નો કોઈ જ વાંક નથી. વાંક માત્ર ને માત્ર મેનેજમેન્ટના કારણે આ પરિસ્થિતિ ઊભી થાય છે, એમાં જરાય કોઈ શંકા નથી. અને પરિણામ શું આવે છે? આજે 7,000 કોલ આવતા તેના બદલે 20,000 કોલ આવે છે. 20,000 કોલ આવે એટલે એટલું બધું ભારણ થઈ જાય એટલે કોલ લાગે નહીં. કોલ લાગે નહીં એટલે 108 ને લોકો ગાળો દેવા માંડે. એટલે જે 108 સેવાઓ જેને આપણે ગુજરાતનું નાક ગણીએ છીએ અને ઇમરજન્સી મેનેજમેન્ટ રિસ્પોન્સ સિસ્ટમમાં એક આદર્શ મોડેલ તરીકે દેશમાં જેને અપનાવાય, એ ઇમરજન્સી મેનેજમેન્ટ રિસ્પોન્સ સ્કીમની આ 108 સેવાઓ આજે વનેચર બની ગઈ છે. જે આવે તેને દબ્બો મારે, કોઈ ગાળ બોલે, કોઈ વળી બીજું કંઈ કે. વાંક એનો કાંઈ જ નથી. એનો વાંક એ છે કે 108 છે, જેણે નિર્ણય લીધો કે તમારે હોસ્પિટલમાં ઊભા રહેવાનું 4.5-5 કલાક. મારે કેવું છે, ભાવનગર શહેરની વ્યવસ્થાને ધન્યવાદ આપવા પડે એવું મને જાણવા મળ્યું છે કે ત્યાં એ લોકોએ વચ્ચે એક સેન્ટર બનાવ્યું છે, જે વ્યવસ્થા કરતા હોય પણ એમ્બ્યુલન્સ 7 મિનિટમાં છૂટી થઈ જાય છે. આ વ્યવસ્થા, આ જ પ્રકારનું સેન્ટર એ એક કરતાં વધારે તમિલનાડુમાં બનાવ્યા છે, કેરાલામાં બનાવ્યા છે, અને એને કારણે ત્યાં એમ્બ્યુલન્સ સેવાઓ રોકાઈ રહેતી નથી. તો આપણે એવા કેવા ભયમાં જીવીએ છીએ કે એમ્બ્યુલન્સની સેવાઓ આપણે જો ફટાફટ આવશે તો ફટાફટ લોકો બોલાવશે અને હોસ્પિટલ પર એકદમ આવીને બધા લોકો હુમલો કરી દેશે. મેં જોવાનો પ્રયત્ન કર્યો. આજના જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો એમની વાત છાપામાં આવી છે કે માત્ર 17 થી 18% લોકો જ 108 નો ઉપયોગ કરે છે. 82% લોકો જે સેવાનો ઉપયોગ કરતા નથી, એને તમે 17 કે 18% માટે વાપરીને તમે કચડી નાખી છે, તો ધન્યવાદ આપવો જોઈએ જે 108 ને મેનેજ કરે છે ને. આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા છે, આજના છાપાની હેડલાઇન છે કે 17 થી 18% લોકો જ 108 નો ઉપયોગ કરે છે. આ પરિસ્થિતિમાં અમદાવાદને કારણે આ સેવા અતિ વ્યસ્ત રહે છે. મારે અમદાવાદ ઉપર ભાર એટલા માટે મૂકવો પડે છે કે આ સેવા અમદાવાદને કારણે અતિ વ્યસ્ત રહે છે. એટલે બીજા જિલ્લાઓમાં પણ 108 ડાયલ કરીએ તો લાગે નહીં, કારણ કે એનું સેન્ટ્રલાઇઝ કોલ સેન્ટર છે અમદાવાદમાં. એટલે બીજા કોઈ પણ શહેરમાંથી તમે એને ડાયલ કરો ત્યાં કોલ સેન્ટરમાં જાય, ત્યાંથી એક કોલ એની કોલ પોલીસને જાય, એનો પોલીસ ડેસ્ક પર જાય, એક ફાયર ડેસ્ક પર જાય, અને એમ બધું જ એક જ જગ્યાએથી તમને મળી રહે એટલે તમને એ અટેન્ડ કરી શકે. આ અમે સમજાવીને થાક્યા કે 108 એ ઇમરજન્સી મેનેજમેન્ટ સર્વિસીસ છે, એ એમ્બ્યુલન્સ નથી. 108 એ તમારે પોલીસનો પણ પછી ધારો કે અકસ્માત થયો હોય તો જુદો પોલીસનો કેસ નોંધાવવા નથી જવું પડતું, ત્યાં જ પોલીસ ડેસ્ક પર એ કોલ ટ્રાન્સફર થઈ જાય છે. આ વાત આપણે કેમ સમજતા નથી? આ સેવા અમદાવાદને કારણે એટલી વ્યસ્ત રહે છે કે બીજા જિલ્લાઓમાં પણ 108 ડાયલ કરીએ તો લાગતો નથી. એને કારણે લોકોનો રોષ કારણ વગર 108ના કર્મચારીઓ પર ઉતરે છે.
108 અમદાવાદના નવતર મેનેજમેન્ટ પ્રયોગને કારણે આ 108 નું મેનેજમેન્ટ બગડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ પરિસ્થિતિ છેલ્લા 15 દિવસથી છે. આનું કારણ 7,000 કોલ વોલ્યુમ હતું તે વધીને રોજના 60,000 કોલ થયું છે અને સામે ડિસ્પેચ ખૂબ ઘટી ગયા છે. આ પ્રશ્ન એડમિનિસ્ટ્રેશનનો નથી, લોજિસ્ટિક્સ મેનેજમેન્ટનો છે. હજુ ગઈકાલ તારીખ 26 એપ્રિલ 2021ના દિવસે અમદાવાદના પાડોશી સાબરકાંઠા જિલ્લામાં 108 સેવાના કર્મચારીઓએ કંટાળી સેવાઓથી દૂર રહેવાનું અને કોલ નહીં લેવાનું શરૂ કરતા જે મુશ્કેલીઓ થઈ હતી એ એકમાત્ર સેમ્પલ છે. એક સમયે પોતાની કાર્યદક્ષતા માટે વિખ્યાત અને લોકોમાં ખૂબ માન ધરાવતી આખા દેશનું મોડેલ એવી 108 ઇમરજન્સી ગુજરાત સેવાઓ અમદાવાદને કારણે આખા રાજ્યમાં ભાગી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ 26 એપ્રિલ 2021ના રોજ પ્રસિદ્ધ કરાયેલી વિગતો પ્રમાણે માત્ર 17 થી 18% લોકો જ 108નો ઉપયોગ કરી હોસ્પિટલમાં દાખલ થાય છે. આ સામે આજે પણ 82% લોકો અન્ય વ્યવસ્થાનો ઉપયોગ કરે છે. આનો અર્થ એ થાય કે 108 થકી 250 થી 300 એડમિશન થઈ રહ્યા છે, જેમાંથી 200 જેટલા તો સિવિલ હોસ્પિટલમાં થાય છે. તો પછી આ એડમિશન માટે લાઈનો કેમ લાગે છે? આ 200 એડમિશનની લાઈનો લાગતી હોય તો બાકીના 90% એડમિશન 108 વગર થાય છે. તેમાં કેમ લાઈનો નથી લાગતી? કેમ બીજી જગ્યાએ લાઈનો નથી લાગતી? જો 300 માંથી 200 સિવિલમાં દાખલ થતા હોય તો માત્ર 100 દર્દીઓ માટે 108 થકી જ જાઓ એવો દુરાગ્રહ કેમ? અને આના લીધે આખા રાજ્યને બાનમાં લેવાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તેવું કેમ? ખાસ કરીને 7,000 કોલના બદલે જ્યારે 60,000 કોલ આવવા માંડે, નંબરો લાગે નહીં, લોકો રડતા હોય, ગુસ્સે થતા હોય, ગાળો બોલતા હોય, આ બધું જ 108ના કોલ સેન્ટરમાં જે કોઈ કોલ હેન્ડલ કરતું હોય એના નસીબે લખાયેલું હોય એ ભોગવ્યા કરે. કાં તો 108 એ હવે ધૃણાનું પાત્ર બનતી જાય છે કે આ પહેલા એમ કહેવાતું કે આ દેવદૂત આવ્યો, એના બદલે હવે ક્યાંક ક્યાંક લોકો યમદૂતને આવતા વાર લાગી એમ કહેવા માંડ્યા છે. આજે 70% કેસ કોવિડના આવે છે. એટલે જે મૂળ કામ 108 સેવાનું હતું તે એક્સિડન્ટ, હાર્ટ એટેક, પ્રસૂતિ સંબંધી ઇમરજન્સી અને અન્ય ઇમરજન્સી માટે 108નો કોલ લાગે જ નહીં તો સ્વાભાવિક રીતે સેવાઓ અપાતી નથી તેમ માનવું રહ્યું. આમ થયું હોય તો અગાઉ રોજના 1,000 પ્રસૂતિ રિલેટેડ, 300 થી 350 એક્સિડન્ટ કોલ અને બાકીના હૃદયરોગ અને બીજી ઇમરજન્સી માટે કોલ આવે અને 108 એને એટેન્ડ કરવા માટે તૈયાર નથી. તમારે તમારી મેં તે વ્યવસ્થા કરી લેવી એવું 108ના કોલ સેન્ટરમાંથી કહેવામાં આવે ત્યારે તમારા માથે આપ તૂટી પડે છે કે વ્યવસ્થા કરી લેવી તો ક્યાં કરી લેવી? બધી જ વસ્તુ અમદાવાદે બ્લોક કરી નાખી છે કે જે કોલ સેન્ટરમાંથી આખો જેમ પેદા થયો છે એ જેમ એવો છે કે એને કોઈ ઉકેલી શકતું નથી. આમ અમદાવાદમાં 108 સેવાઓને બ્લોક કરી નવા દર્દીઓ આવે જ નહીં એ પ્રકારની આ કોઈનું ભેજું ચાલ્યું છે કે સાહેબ જો 108 ચાલુ રહેશે તો હોસ્પિટલ ઉપર દર્દીઓ બધા બહુ આવી જશે અને પછી મેનેજમેન્ટ ડિફિકલ્ટ પડશે. અરે મારા સાહેબ, તમે ઘરે રેમડેસિવિર ના આપો, તમે ઘરે કોઈ સારવાર ના આપો, તમે ઘરે કોઈ પણ પ્રકારની ફેસિલિટી ના આપો અને હોમ ક્વોરન્ટાઇન કરવા માટે તમે સલાહ આપો તો માણસ જશે ક્યાં? અને એવું તો કેવું તમે પિન નંબર આપો એવું હોય તો? મેં આ બાબતની ચર્ચા 108ના સત્તાવાળા સાથે પણ કરી છે. વચ્ચે એક ટ્રાયક સેન્ટર જેને કહે છે એવું ટ્રાયક સેન્ટર કરો કે જ્યાં 108 આવે અને દર્દીને ઉતારી અને જતી રહે અને ત્યાં એને પ્રાથમિક સારવાર મળે અને પછી જ્યાં બેડ ખાલી હોય અને જે પ્રમાણેની ગંભીરતા હોય તે પ્રમાણે આ ટ્રાયક સેન્ટરમાંથી પછી દર્દીને ડિસ્પેચ કરે. તમિલનાડુમાં આવું ચાલે છે, ભાવનગર શહેર આપ મેનેજ કરી શકે છે, કેરાલામાં આવું ચાલે છે, બીજા શહેરોમાંથી આટલી બધી ફરિયાદ નથી આવતી. તો અમદાવાદે આ શું કર્યું છે તે આખા રાજ્યને જામ કરી નાખ્યું છે કે કોઈને એક્સિડન્ટ થાય તો 108 ના મળે, કોઈનો હૃદયરોગનો હુમલો આવ્યો તો 108 ના મળે, કોઈને પ્રસૂતિની પીડા અથવા કોમ્પ્લિકેશન હોય તો 108 ના મળે. વોટ આર વી ડુઈંગ? આપણે શું કરી રહ્યા છીએ? આપણે જેને બચાવવાની વાત કરી છે એના કરતાં વધારે લોકો મરશે કારણ કે રોજના 1,000 તો પ્રસૂતિ રિલેટેડ ઇમરજન્સીના કોલ આવે છે, 300-350 કોલ એક્સિડન્ટ રિલેટેડ આવે છે, હૃદયરોગને એને લગતી ઇમરજન્સીના કોલ 600-650 આવે છે. આ બધા લોકો ક્યાં જશે? કોણ એમને લઈ જશે? અને તમે જ શીખવાડ્યું છે કે પહેલો કલાક આ બધા કિસ્સામાં ગોલ્ડન અવર કહેવાય છે. પહેલા કલાકમાં જો તમને તાત્કાલિક સારવાર મળી જાય તો દર્દીના બચી જવાના ચાન્સીસ 80% થઈ જાય છે. આ ગોલ્ડન અવર ટ્રીટમેન્ટ મળે જ નહીં, 108 આવે જ નહીં
અને અમે તો એવું કહેતા કે 108 આવે ને દર્દીને લે એ જ ઘડીથી 108 નો પાયલટ એ જે તે હોસ્પિટલના ડોક્ટર સાથે સંપર્કમાં હોય અને અમુક દવાઓ તો 108 માં જ એડમિનિસ્ટર કરવાની શરૂ થઈ જાય. આ 108 હતી અને આવી 108 ને આજે ક્યાંક ગ્રહણ લાગ્યું છે અમદાવાદના અણઘડ મેનેજમેન્ટને કારણે. આ વ્યવસ્થા જો તમિલનાડુમાં ટ્રાયક સેન્ટર થકી થઈ શકતી હોય, કેરાલામાં ટ્રાયક સેન્ટર થકી થઈ શકતી હોય, ભાવનગરમાં પરિસ્થિતિ ખરાબ ના હોય, બીજા શહેરોમાંથી રાડો ના ઉઠતી હોય. હા, ગુજરાતના 40% કેસ અમદાવાદ જિલ્લામાં છે એ આપણે માનીએ છીએ. કેસ વધારે છે, પણ કેસ વધારે છે તો ત્યાં સવલતો પણ વધારે છે. તમારી પાસે જેટલી હોસ્પિટલો છે, તમારી પાસે જેટલી એમ્બ્યુલન્સ છે, તમારી પાસે જેટલા નિષ્ણાત ડોક્ટરો છે એટલા બીજે નથી. એટલે તમે 45%, 40% એમ કહેતા હો તો તમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો 40% કરતા વધારે હિસ્સો છે, ડોક્ટરોનો 40% કરતા વધારે હિસ્સો છે. તો પછી આ ઇમરજન્સી અમદાવાદમાં કેમ ઊભી થાય? અને આ ઇમરજન્સીને સમજવામાં નહીં આવે અને જે ચીલાચાલુ દલીલો કરી અને આ ઇમરજન્સી ઊભી કરવામાં આવી છે, હું માનું છું કે એનો ઉત્તર ટ્રાયક સેન્ટર છે. તમારે વચગાળાની વ્યવસ્થા કરવી જ પડે. 108 ને ગોડાઉન તરીકે ના વપરાય. આ તો તમે 108 ને ઓક્સિજનેટેડ ગોડાઉન તરીકે વાપરો છો. આ કઈ રીતે થાય? એટલે મારે 108 સેવાઓને પૂછવું છે કે તમે આ તમારી જાતનું આવું અધપતન કઈ રીતે નોતર્યું છે? આ તમારા કર્યાથી છે કે તમે બોલી નથી શકતા માટે બીજાના કર્યાથી છે? કારણ કે ઘણીવાર આ જે સિસ્ટમમાં અમુક સાહેબો છે ને એ કોઈના પર જયારે ઘોડો કરી જાય, હાવી થઈ જાય, ત્યારે પછી બીજાને બોલવા નથી દેતા. આ પરિસ્થિતિનું નિર્માણ જેના પણ કારણે થયું હોય, 108 તાત્કાલિક અસરથી પોતાની પરિસ્થિતિથી પ્રજાને વાકેફ કરવી જોઈએ, જેથી ક્યાંય એના કર્મચારીઓને અપમાન ના વેઠવું પડે, કોલ સેન્ટરની બહેનોને ગાળો ના ખાવી પડે અને માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે બેસીને આ પ્રશ્ન મુખ્ય સચિવશ્રી અને મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં જે કંઈ તમને તમારો ઉકેલ છે, ટ્રાયક સેન્ટરનો તમે કેમ ઉપયોગ નથી કરતા? કેમ વચગાળાની વ્યવસ્થા તરીકે મફત તરીકે ટ્રાયક સેન્ટર ઊભું નથી કરતા? તમે આ નહીં કરીને એક એવી ઇમરજન્સી ઊભી કરો છો કે જે અનેકો ઇમરજન્સી જે પહેલા તમે હેન્ડલ કર્યા, જેના કારણે તમને આ ઇજ્જત આબરૂ મળી, એ પ્રસૂતિના કેસ, હાર્ટ એટેકના કેસ, એક્સિડન્ટના કેસ, એ બધા આજે ભગવાન ભરોસે. આવું કઈ રીતે ચાલે? એટલે 108 સેવાઓને ગ્રહણ લાગ્યું છે કે થયું છે શું? અને અમદાવાદ એક જ જગ્યાએ કેમ આટલું બ્લોકિંગ થાય છે 108 નું? આ વાત સમજવી પડશે. અને સમજવા માટે અમદાવાદમાં IIM જેવી સંસ્થા છે, IIPH જેવી સંસ્થા છે, નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ. આઈ નો ઓલ આ એટીટ્યુડમાંથી બહાર નીકળવું પડે. મને બધું જ ખબર છે, અમે બધું જ જાણીએ છીએ અને અમારે કોઈની સલાહની જરૂર નથી. નાના નાના અધિકારીઓ એમે હવે ટેમ્પર બતાવતા થઈ ગયા છે. તમે કોને આવું કહ્યું, કોને ફોટા આપ્યા, કોને આ પ્રકાર? અરે ભાઈ, તમે છો કોણ પૂછવા વાળા? જાહેર હિતમાં કોઈએ ફોટા આપ્યા હોય, તમારો ઓક્સિજન પ્લાન્ટ બંધ પડ્યો તો શેના મરચા લાગે છે તમને? શું તકલીફ છે તમારે? તમે પ્રજાના પૈસે, પ્રજા પૈસા ભરે છે, ટેક્સના પૈસે તમારા પગાર થાય છે. એક ભિખારી 2 રૂપિયાનું પેકેટ ખરીદે છે, એમાં 2 રૂપિયા કર ભરે છે. તો આ મોટા સાહેબોને કહેવું છે કે તમારી પાછળ પૂંછડા ગમે તે લાગતા હોય, તમે પહેલા પ્રજાના સેવક છો. અને આવી યુવાન ઉંમરમાં તમારા મગજમાં રહી ભરાઈ ગઈ છે કે અમને કોઈ પૂછવા વાળું નથી. DYMC અમદાવાદને મેં મારી જાતે ફોન કર્યો છે, જાતે મેસેજ મોકલ્યા છે. એ કોઈ OP શર્મા સાહેબ કરીને છે, ફોન જ ના લે. ભાવિન સોલંકી સાહેબને 3 દાડા પ્રયત્ન કરો ત્યારે સોલંકી સાહેબ મળે. આ કયા પ્રકારની વ્યવસ્થા છે? Why Ahmedabad is suffering from this? What has gone wrong with Ahmedabad? You have a well-meaning chief minister, you have a very well competent and capable chief secretary, you have a team of senior officers at the principal secretary, health and health commissioners level. Why are you blocking Gujarat because of your style of management? My direct question is today to Dr. Rajiv Gupta. My direct question today is to Municipal Commissioner Ahmedabad. My direct question today is to both these gentlemen, Mr. Sharma and Dr. Bhavin Solanki. What kind of behavior? You are always in the meetings. If somebody wants remdesivir, you are in the meeting. Then આપણે ચાર્જ શેના માટે લીધો છે કે રેમડેસિવિર માટે અમારો સંપર્ક કરવો? અને પછી તમે કાયદાઓ બતાવો છો. અહીંનું આધાર કાર્ડ ચાલે, પેલું આધાર કાર્ડ ચાલે, હોસ્પિટલમાં એડમિટ કર્યા છે કે નથી કર્યા. અરે અભણ સમજો છો તમે માણસોને? આ સમય છે, તમે ચેક કરી લો ને. જો માણસને હોસ્પિટલ, તમે રિલીઝ યોર કોટા ટુ હોસ્પિટલ, સરળ વાત છે. તમે માણસને શુક્રો હેરાન કરો છો.
અને બીજા કોઈ શહેરમાં હેરાન નથી થતો, અમદાવાદમાં કેમ હેરાન થાય છે? આટલી સારી તમારા ઉપર સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી છે, એક સંવેદનશીલ અને કોમ્પિટન્ટ અને સિનિયર ચીફ સેક્રેટરી છે. બેન જયંતિ રવિ પણ એક અનુભવી અધિકારી છે. જયપ્રકાશ શિવરે, આઈ હેવ ડેલ્ટ વિથ હિમ, હી ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઓફિસર્સ ઇન ધ કેડર. તો એટલે તકલીફ શું થાય છે? એમનું માર્ગદર્શન લો ને. પણ બધું ઢંકાઈ જાય, કારણ કે મને મારો અહમ નડે છે. સાહેબ, આ કેપિટલ આઈને નાનો કરો. Because of your style of operation, you are on the verge of breaking down 108 services in Gujarat, which has taken years to build up this image. કરો છો શું તમે? સામાન્ય માણસ આજે ભયથી થરથરે છે. એને જવું છે દવાખાને, એમ્બ્યુલન્સ નથી. ટ્રાયક સેન્ટર કરો, કમસે કમ એના ઘરેથી એમ્બ્યુલન્સ ઉપાડીને ટ્રાયક સેન્ટરમાં મૂકી આવશે તો પહેલું તો એને સાયકોલોજીકલ શાંતિ થશે કે હા, અહીં ઓક્સિજન મળે છે, ડાક્ટરો છે. એક હાવ દૂર થશે. સાહેબ, મોત કરતા મોતનો ભય વધારે ભયંકર હોય છે, અને તમે મોતનો ભય નથી જોયો, મોત નથી જોયું. આ મોત જોઈ ગયેલી પ્રજા છે, અને હજુ સમય ખરાબ આવી રહ્યો છે. ત્યારે મહેરબાની કરીને, ફોર હેવન્સ સેક સર, કમ બેક ટુ યોર સેન્સીસ એન્ડ સી દેટ અમદાવાદ doesn't become a blocking point for Gujarat's 108 services. આજની આ પરિસ્થિતિ છે, અને આ પરિસ્થિતિની ચર્ચા કરવા માટે આપણી પાસે 3 નિષ્ણાતો છે. ડોક્ટર દિલીપભાઈ માવલંકર, એમની કોઈ ઓળખાણ જરૂરી નથી. IIPHના ડિરેક્ટર છે, અને પબ્લિક હેલ્થમાં હું માનું છું ત્યાં સુધી દેશમાં જેટલા સર્વોત્કૃષ્ટ નામો છે એમાં ડોક્ટર દિલીપભાઈ માવલંકરનું નામ અગ્રીમ હરોળમાં મૂકી શકાય તેટલા સક્ષમ અને એકેડેમિકલી સાઉન્ડ એવી વ્યક્તિત્વ છે. ડોક્ટર વિરેનભાઈ શાહ, સેક્રેટરી આહના. વિરેનભાઈએ હમણાં જ એવા ભ્રમરો ઊભા કર્યા છે કે એમની ઓળખાણ આપવી જરૂરી નથી. મોટાભાગે આપણે બધા જ એમને આહનાના એ સેક્રેટરી જેણે રાજીનામું આપીને તહલકો મચાવ્યો હતો એવા સેક્રેટરી તરીકે ઓળખીએ છીએ. જોકે મને માહિતી છે તે પ્રમાણે વિરેનભાઈનું રાજીનામું સ્વીકારાયું નથી, અને ફોર ગુડ ન સ્વીકારાય. વી હોપ હી કન્ટિન્યુઝ ટુ સર્વ ધ પ્રોફેશન. ડૉક્ટર વસંતભાઈ પટેલ ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરે છે અને ખૂબ મોટો અનુભવ ધરાવે છે. માવલંકર સાહેબ, શરૂઆત આજે આપથી કરવી છે. આપણે વી વર પ્રાઇડિંગ અવરસેલ્સ કે 108 ઇઝ અવર ઇમરજન્સી મેનેજમેન્ટ સિસ્ટમ વિચ ઇઝ બેસ્ટ ઇન ધ કન્ટ્રી, એન્ડ ઇટ ઇઝ પ્રોવાઇડિંગ that golden hour treatment by lifting up, reaching the location in 15 to 20 minutes time, and lifting up the victim and starting the administration of the medical support there and on the ambulance itself. શું કહ્યું છે સાહેબ આપને? આજે આ સેવાને લકવો કેમ મારી ગયો છે? આપે જેમ કહ્યું એ પ્રમાણે આ સેવા દેશની સૌથી સારી અને ઇતિહાસમાં કદાચ પહેલીવાર ભારત દેશમાં, ઇવન દિલ્હીમાં પણ આવી સેવા નથી એવી સેવા એમ્બ્યુલન્સની આ છે અને હતી. હવે જે સેવા આપણે અમુક કેપેસિટીની હોય ને એના કરતાં 3, 4, 5, 6 કે 10 ગણા કોલ આવે તો ઓબ્વિયસલી એ કેપેસિટીની બહાર જતી રહે અને આખું એનું માળખું ખોરવાવા માંડે. તો જ્યારે આની શરૂઆત થઈ ત્યારથી જ એને પ્રિવેન્ટિવ પગલાં કંઈક વિચારવા જોઈએ કે આટલા બધા કોલ આવે છે તો શું કરીએ, અને એ સાથે એને આપણે આનું ભારણ ઓછું કઈ રીતે કરીએ એનો એક વિચાર ચોક્કસ થવો જોઈએ. આ જે હમણાં ટીવીમાં જોઈએ છે કે હોસ્પિટલની બહાર લાઇનમાં એમ્બ્યુલન્સો ઊભી છે એડમિટ થવા માટે, એ એક નવો જ પ્રકાર ઊભો થયો છે. ઓફકોર્સ બધે જ આ પેન્ડેમિકથી ભરાવો થયો છે પેશન્ટ્સનો, કોલ્સનો, ડૉક્ટરોનો, દર્દીઓનો, એટલે અમુક વેઇટિંગ કદાચ ઇનએવિટેબલ છે. પણ આપે કહ્યું એ પ્રમાણે એમ્બ્યુલન્સનું કામ પેશન્ટને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું છે, પેશન્ટને દાખલ કરવા માટે લાઇનમાં ઊભા રહેવાનું નથી. એટલે એની કંઈક વ્યવસ્થા જો આમાં વિચારાય કે પેશન્ટને મૂકીને તરત નીકળી જાય અને ત્યાં પેશન્ટને ટ્રાયાજ એરિયા અથવા ઇવન ટેમ્પરરી હોસ્પિટલાઇઝેશન એવું કંઈક આપણે કરીએ. બીજું,
આ પેન્ડેમિકમાં એક નવું સાંભળ્યું છે કે જે આ બધા જ ત્રણેય ડોક્ટરો જે ઉંમરના છે એમને તો ચોક્કસ ખબર હશે કે ઘણા વર્ષોથી આપણે ત્યાં ફ્લોર બેડનો કોન્સેપ્ટ હતો. વીએસ હોસ્પિટલમાં હું ભણ્યો 1980માં, તે વખતે કદાચ 800ની જગ્યાએ 1200 લોકોની ટ્રીટમેન્ટ વીએસ હોસ્પિટલમાં થતી હતી. 2 બેડની વચ્ચે એક નીચે પથારી પાથરીને લોકોને એવું કોઈને કહેવાનું નહોતું આવ્યું કે ભાઈ બેડ નથી વીએસમાં એટલે એડમિટ નહીં કરવામાં આવે. એટલે એક આ બેડ નથી એક નવો કોન્સેપ્ટ, કદાચ અમે જૂના ડોક્ટરો છીએ, હું પ્રેક્ટિસ તો કરતો નથી, પણ આ એક નવો કોન્સેપ્ટ છે કે બેડ નથી એટલે હોસ્પિટલમાં જગ્યા નહીં મળે. પબ્લિક હોસ્પિટલમાં, કદાચ પ્રાઇવેટ હોસ્પિટલમાં એવું સંભળાય, કારણ કે પેશન્ટને બેડની જરૂર નથી, પેશન્ટને ટ્રીટમેન્ટની જરૂર છે. જમીન પર સુવડાવો, ચાદર પર સુવડાવો, ગાદી ના હોય તો જમીન પર સૂઈને પણ જો ઓક્સિજન આપવામાં આવે અને ટ્રીટમેન્ટ મળે તો એને તરત ઇમ્પ્રુવમેન્ટ થાય અને આપણી એમ્બ્યુલન્સ છૂટી થાય, એમ્બ્યુલન્સનું કામ કરે. એટલે એ તરફ કંઈક વિચારવાની જરૂર છે. બીજું, આ જે મેં સાંભળ્યું છે અને અમે અમારા એમાં પણ ચર્ચા થઈ ટાસ્ક ફોર્સમાં કે 108ની એમ્બ્યુલન્સથી આવો તો જ અમે એડમિટ કરીએ, એ તો કંઈ હજુ સમજાતું નથી. જે માણસ સપોઝ વીએસની સામે રહેતો હોય, એને તકલીફ થાય તો એણે એમ્બ્યુલન્સ બોલાવવાની કે ચાલીને સીધું વીએસના દરવાજામાં પહોંચી જવાનું અને એને તમે એડમિટ ન કરો કારણ કે ચાલતો આવ્યો છે, રિક્ષામાં આવ્યો છે, પ્રાઇવેટ ગાડીમાં આવ્યો છે અને એમ્બ્યુલન્સ નથી લાવ્યો. એ એક નવું કંઈક યંત્રણા છે અને એ એથિકલી પણ બરાબર નથી કે તમે એનું કાર્ડ પૂછો કે આધાર કાર્ડ છે કે નહીં. જે માણસ ઇમરજન્સીમાં આવ્યો છે એ મેડિકલની દ્રષ્ટિએ, મેડિકલ એથિક્સની દ્રષ્ટિએ પહેલા ટ્રીટમેન્ટ મેળવવાનો અધિકાર છે એનો, ગમે ત્યાંથી આવ્યો હોય. ઇવન પાકિસ્તાનથી આવેલો માણસ અહીંયા માંદો પડે તો એને ટ્રીટમેન્ટ આપવાનો આપણી જવાબદારી છે. જેમ આપણે પરદેશમાં જઈએ અને ઇમરજન્સીમાં પહોંચીએ તો આપણને એ લોકો ટ્રીટમેન્ટ આપે છે પરદેશમાં. તો એ આપણે પહેલા ટ્રીટમેન્ટની વ્યવસ્થા વધારે કરવી જોઈએ, નહીં કે આવી પ્રોસિજર્સની. એટલે એ ખાસ વિચારવાની વસ્તુ છે અને એ કરશો તો એમ્બ્યુલન્સો છૂટી થશે. ઘણા બધા લોકો પોતાના સાધનો લઈને પહોંચી શકે એવું છે. ઇવન ઝોપડપટ્ટીમાં રિક્ષાઓ છે અને ઘણા રિક્ષાવાળા ઝોપડપટ્ટીમાં રહે છે, એકબીજાને મફત લઈ જવા માટે પણ તૈયાર હોય છે. એટલે જે સાધન લઈને આવ્યો છે એની ઉપર ડિપેન્ડ ન થતા એની કન્ડિશન શું છે એ જોઈને એડમિશન કે ન એડમિશન આપવું એ વધારે અગત્યનું છે. આ બંને ડોક્ટરો પ્રેક્ટિસિંગ છે એ કદાચ વધારે આમાં પ્રકાશ પાડી શકે. જી સર, ધન્યવાદ સર. દર્શક મિત્રો, રોકાવું પડશે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. બ્રેક બાદ ડોક્ટર માવલંકર સાહેબે જે મુદ્દાઓ ઉભા કર્યા છે એની એક અછડતી વાત કરીને આપણે આગળ વધીશું. રોકાઈએ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. ડોક્ટર માવલંકર સાહેબે 3 બાબતો અત્યંત સરળ રીતે પણ બહુ દીવા જેવી સ્પષ્ટ કહી. એમણે પહેલું કહ્યું કે 108નું કામ દર્દીને લઈ જવાનું છે. 108 એ ઓક્સિજનેટેડ ગોડાઉન નથી. બીજું, બેડ કેપેસિટી એ અગત્યની નથી, એને વધારી શકાય અને એ વધારી શકાય. માવલંકર સાહેબની દલીલ સાથે હું એટલા માટે સંમત છું કે ડોક્ટર ગુલેરિયાના મત પ્રમાણે દાખલ થતા કુલ દર્દીઓમાંથી માત્ર 10%ને જ હાઈ ફ્લો ઓક્સિજન કેન્યુલા કે વેન્ટિલેટરની જરૂર પડે છે. તો એ 10%ને તમે બહાર કાઢી અને બાકીના માટે બેડ કેપેસિટી જ્યાં છે ત્યાં વાપરો ને. તમે ખાલી પડી છે બેડ કેપેસિટી, શું કરવા નથી વાપરતા? મોટા સેન્ટરની વાત ના કરીએ, અમારા સિદ્ધપુર જેવા શહેરમાં 1000 બેડ કેપેસિટી ઊભી થઈ શકે એમ છે. જો દાનત હોય તો બરકત આવે. ત્યાર પછી ત્રીજી વાત કહી કે દરેકને ટ્રીટમેન્ટ મેળવવાનો અધિકાર છે. હવે જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમ કહેતો માત્ર 17 થી 18% લોકો જ એમ્બ્યુલન્સ થકી દાખલ થાય છે, તો 82% જે રીતે દાખલ થાય છે એમાં 17-18% તમે વિઘ્ન ઊભું કરી
એનોય વાંધો નથી, તમે 17-18% એમ્બ્યુલન્સ થકી દાખલ કરો, ચાલો સાહેબ, પણ એમ્બ્યુલન્સને રોકી છે ના રાખો છો તમે? આ એમ્બ્યુલન્સ છે કે ઓક્સિજનેટેડ ગોડાઉન? 5 કલાક 6 કલાક એમ્બ્યુલન્સમાં દર્દી મરી જાય એવા બનાવો બન્યા છે. ત્યારે તમે આ ટ્રાયક સેન્ટર કેમ નથી બનાવતા? 1200 બેડની હોસ્પિટલ હોય તો 10% બેડ કેપેસિટીનું એક વચ્ચે વેઇટિંગ સેન્ટર બનાવો. એમ્બ્યુલન્સ આવે, બેડ પર દર્દીને મૂકે, ઓક્સિજન લાઈન હોય, ઓક્સિજન ચાલુ થઈ જાય, અને ત્યાં મેડિકલ પેરામેડિકલ સ્ટાફ હોય, એ પ્રાથમિક એને ટ્રીટમેન્ટ આપવાની શરૂઆત ત્યાં જ કરી દે. પછી બેડ ખાલી પડે તેમ શિફ્ટ કરો તમે. એના માટે એમ્બ્યુલન્સને બહાર રોકી રાખવાની જરૂર ક્યાં છે? અને આ જે સાહેબે એવું ભરાયું છે કે આ એમ્બ્યુલન્સને છૂટી કરીશું તો વધારે દર્દીઓ આવશે, એમને એ ખબર નથી કે એમ્બ્યુલન્સ એક્સિડન્ટના કેસમાં દર્દીઓને વિક્ટીમને લઈ આવે છે, પ્રસૂતિના કેસમાં લઈ આવે છે, અને હાર્ટ એટેક આવ્યો હોય તો લઈ આવે છે, બીજી કોઈ આફત હોય તો લઈ આવે છે. એટલે આ બધી જ સેવાઓ ઠપ કરી નાખવાનું કોઈ કારણ ખરું? આજે 108 કોવિડ સિવાય કોઈનો કોલ જ નથી લેતી, એવું કઈ રીતે ચાલે? કોલ વોલ્યુમ 7000 માંથી 60000 થઈ ગયું છે, સ્વાભાવિક છે. આ બધી વસ્તુઓનો 108 ખ્યાલ રાખવો જોઈતો હતો કે આ 7000 નું 20000 30000 60000 થાય તો શું કરવાનું? 108 એવું શેલ્ટર ના લઈ શકે કે અમારા 160,000 કોલ આવે છે એટલે બધું બ્લોક થઈ ગયું છે. શરૂઆતમાં થઈ શકે, 2-3 દિવસમાં એક્સપાન્ડ યોરસેલ્ફ, પણ એ કરવું નથી. એટલે સાહેબ, આપ તો વસંતભાઈ ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરો છો, આપની પાસે દર્દીઓ આવતા હશે, કદાચ એમને આપ 108 બોલાવીને ક્યાંય મોકલતા પણ છો. શું કહેવું છે આપને અત્યાર સુધીની ચર્ચા પરથી? આપનું તારણ શું નીકળે છે? ચોક્કસથી સાહેબ, તમે માવલંકર સાહેબે જે અત્યાર સુધી જે વાત કરી 100% એગ્રી છું એની સાથે, અને 6.5 કરોડની ગુજરાતની જનતા પણ આની સાથે સહમત છે. હવે 108 12 રાશિમાં બધા જ આવી જાય નાગરિકો, જે આપણી 12 રાશિ છે, અને 9 ગ્રહ 12 9 108 એટલે એનું નામ 108 પડ્યું છે. પરંતુ આપણે એવું માનીએ છીએ સામાન્યતા કે કોઈને કોઈ ગ્રહ નડે છે, પરંતુ 108 ને ગ્રહ કોઈ નથી નડતો. આ અધિકારીઓ નામનો એક મોટો ગ્રહ નડી ગયો છે, અને એના કારણે આ 12 રાશિવાળા જે ગુજરાતમાં લોકો રહી રહ્યા છે એ બધા પીડાય છે. એટલે આ જે ગ્રહ સિવાયના જે ઉપગ્રહો છે એને તાત્કાલિક દૂર કરવા જોઈએ, એમની ફરજમાંથી મુક્ત કરવા જોઈએ. એમના કારણે અને અવ્યવસ્થા અને અણઘડ વહીવટના કારણે ઘણા લોકોના મૃત્યુ થયા છે. હોસ્પિટલની વાત કરીએ સાહેબ, તો હોસ્પિટલમાંથી કોઈ પણ હોસ્પિટલને તમે આજે કહેશો કે ભાઈ 108 બોલાવો, 108 માંથી એક જ જવાબ મળે છે, અમે હોસ્પિટલથી હોસ્પિટલ ટ્રાન્સફર નથી કરવાના પેશન્ટ. એટલે પેશન્ટ જાય તો જાય ક્યાં? 108 સામાન્ય ગરીબ મધ્યમ વર્ગ માટે વપરાતી વ્યવસ્થા છે, જેની પાસે પોતાનું સાધન નથી. એ એક 108 ઉપર રાહ જોઈને બેઠો હોય, અથવા તો અકસ્માત થયો કોઈનો રસ્તામાં, અથવા તો હાર્ટ એટેક આવ્યો, એટલે એકદમ ડાયર ઇમરજન્સી હોય એ લોકો જ 108 ને તાત્કાલિક કોલ કરતા હોય છે. અત્યારે 2 દિવસે પણ જે કોવિડના પેશન્ટ છે એમના નંબર નથી આવતા. 5 દિવસ પહેલા જ એક પેશન્ટનું 50 ઓક્સિજન હતું, અને એ પેશન્ટ ગયો એસવીપીમાં. હવે પબ્લિક લાઈફમાં અને ડિબેટમાં આવતા હોઈએ છીએ ત્યારે ઘણા પાસે નંબર હોય છે, એટલે ત્યાંથી મને એણે ફોન કર્યો કે સાહેબ આ લોકો ના પાડે છે એડમિટ કરવાનું. એટલે મેં ત્યાં સિસ્ટર જોડે વાત કરી. સિસ્ટરે એવું કહ્યું કે આ તો પ્રોટોકોલ છે, અમને ઉપરથી સૂચના આપવામાં આવી છે. હવે એ સૂચના આપવા વાળા કોઈ વ્યક્તિ જે છે એમની પોતાની આ પ્રોપર્ટી છે એસવીપી હોસ્પિટલ. મારો તો પહેલો પ્રશ્ન એક ગુજરાતના નાગરિક તરીકે આ છે. બીજો પ્રશ્ન એ છે, તમે કાયદાના બંધારણ અને ભારતના બંધારણના અનુસંધાનમાં વિશ્વમાં કોઈ પણ નાગરિક જે તે દેશમાં જન્મે એનું આરોગ્ય, શિક્ષણ અને સાર સંભાળ એ જે તે દેશના નેતાની જવાબદારી છે. ત્યારે તમે ના કેવી રીતે પાડી શકો? માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ સાહેબ હમણાં જ જે જીએમડીસીમાં આવ્યા ત્યારે એમને આ વાત જાણી, એમનું પણ હૃદય કંપી ઉઠ્યું, ને એમણે પણ પ્રશ્ન કર્યો કે ભાઈ તમે રિક્ષામાં આવે પેશન્ટ નથી 108 સિવાયનું,
તમે શા માટે ના પાડો છો? જો આ અધિકારીઓ, માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ, ભારતના ગૃહમંત્રી અને એક બાહોશ નેતા, જો એમના પણ સૂચનને ધોળીને પી જતા હોય તો આ કેટલા હદ સુધીના ચમરબંધી થઈ ગયા છે. એટલે અમિતભાઈ સાહેબના આપના માધ્યમથી ફરી એક યાદ દેવડાવી છે મારે કે સાહેબ, આ જે પણ અધિકારીઓ આ કૃત્ય કરી રહ્યા છે એના લીધે લોકો મરી રહ્યા છે. હમણાં જ મદ્રાસ હાઈકોર્ટે બહુ જ સારું સૂચન કર્યું કે ભાઈ ચૂંટણી પંચ સામે સમાનવ અપરાધનો ગુનો નોંધાવો જોઈએ. તો આ લોકો સામે કેમ નહીં? આમના અણઘડ વહીવટના કારણે લોકો રસ્તામાં મરી રહ્યા છે, ઘરે મરી રહ્યા છે અને 108માં પણ મૃત્યુના બનાવ બન્યા છે. ખૂબ જ ગંભીર બાબત છે. આને બિલકુલ લાઇટલી ના લેશો. અને માનનીય વિજયભાઈ સાહેબ, આપ ખૂબ જ સંવેદનશીલ છો અને માનનીય નીતિનભાઈ સાહેબ, તમે પણ ખૂબ જ મહેનત કરી છે. આપ બેની મહેનત ઉપર આવા અધિકારીઓ પાણી રેડી રહ્યા છે અને ગુજરાતની 6.5 કરોડની જનતામાં તમારું કદ ઓછું થઈ રહ્યું છે. માટે તમારે હવે કોલ લેવાનો સમય આવી ગયો છે, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ક્યાં સુધી આવું ચાલશે? એસવીપી, વીએસ, શારદાબેન, એલજી, આ બધી જગ્યાએ મોટા ગ્રાઉન્ડ પણ છે જ્યાં ટ્રાયલ સેન્ટર બનાવી શકાય. માવલંકર સાહેબે કહ્યું અને આ વિનંતી અમે પણ કરેલી. જ્યારે આવા અનુભવ થયા ત્યારે તમે એસવીપીમાં તમે 25 ડોક્ટરની ટીમ બેસાડી દો, ટેન્ટ બનાવી દો અત્યારે ટેમ્પરરી, અને ત્યાં પેશન્ટને એક્ઝામિન કરીને ડાયવર્ટ કરો. ઓક્સિજનની જરૂર છે તો ત્યાં ઓક્સિજન આપો. સિમ્પલ છે, ચલો ભાઈ એનું સેચ્યુરેશન સારું છે, ઓરલ ટેબ્લેટ ટ્રીટમેન્ટ લખીને ઘરે મોકલો. પણ તમે એને ટચ કરશો પેશન્ટને, જેવો ડોક્ટર કોઈ પણ દર્દીને હાથ લગાવે છે ત્યાં એનું 50% સ્ટ્રેસ ઓછો થઈ જાય છે. એની એક જ અપેક્ષા સાથે દર્દી આવતું હોય છે ડોક્ટર પાસે કે ડોક્ટર મને જોશે, મને તપાસ કરશે, તો એના મનમાંથી 50% ભય દૂર થઈ જશે. આ તો તમે ભયનું વાતાવરણ કર્યું છે. કોઈને વાગ્યા ઉપર, ઘા ઉપર મલમ લગાવવાની જગ્યાએ તમે મરચું લગાવી રહ્યા છો. આ કેવી રીતે ચલાવી લેવાય? અને તમને પૈસા, તમારો પગાર, કોઈ પણ સરકારી અધિકારીનો પગાર ગુજરાત કે ભારતની જનતા એમના ટેક્સના પૈસામાંથી ચૂકવી રહી છે. એ પાર્લેજી 5 રૂપિયાનું ખાય તો 1 રૂપિયાનું જીએસટી એમાં જાય છે અને એમાંથી તમારો પગાર ચૂકવાય છે. એટલે તમે પ્રજાના કર્મચારીઓ છો, તમે પ્રજાના રાજા નથી. આ વસ્તુ બરાબર મગજમાં ધ્યાનમાં રાખી લેવું જોઈએ. અને બીજી એક વસ્તુ છે સાહેબ, કે જે કોર્પોરેશન છે, મહાનગરો છે આજે 4-5, એમાં આ અધિકારીઓની ટ્રાન્સફરેબલ જોબ હોવી જોઈએ ક્લાસ 1 અને 2 ની. તો જ આવા જે અધિકારીઓ અડ્ડિંગો જમાઈને બેઠા છે અમદાવાદ કે બરોડા કે સુરત, આ બધાની ટ્રાન્સફરેબલ જોબ હોવી જોઈએ સાહેબ. જે નથી એના કારણે ઘણી બધી મુશ્કેલીઓ પ્રજા ભોગવી રહી છે. કારણ કે એમને ગુજરાત સરકારમાં ટ્રાન્સફરેબલ જોબ છે ક્લાસ 1-2 ની, પણ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં એ ટ્રાન્સફરેબલ જોબની વ્યવસ્થા નથી. એ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ સરકારે. તો ચોક્કસ આપણે સારી કાર્યક્ષમતા સાથે અધિકારીઓ સાથે સરકાર કામ લઈ શકશે અને પ્રજાને એનો ફાયદો થશે. વસંતભાઈ, ધન્યવાદ. આપે ખૂબ અગત્યની વાત કહી કે ટ્રાયલ સેન્ટર કરવા જોઈએ. આ ફરીને આ વાત હું કહું છું, તામિલનાડુએ પહેલા એક કર્યું, એ અનુભવ પરથી શીખીને એ લોકો 12 કરતાં વધારે ટ્રાયલ સેન્ટરો કરી રહ્યા છે જેથી ઇમરજન્સી સેવાને રોકાવું ના પડે. કેરાલાએ પણ આ કર્યું છે. તો સરળ વાત છે. ટ્રાયલ સેન્ટર શું કરવા નથી કરતા? એકવાર એમ્બ્યુલન્સ ઘરેથી આવીને લઈ જાય અને માણસ ઓક્સિજન અને ડોક્ટરના કાબુમાં હોય ને એટલે સ્ટ્રેસ 50% ઘટી જાય અને એમ્બ્યુલન્સે છૂટી થઈ જાય. તો કોઈને એક્સિડન્ટ થયો હશે, કોઈને પ્રસૂતિનો પ્રશ્ન હશે, કોઈને હાર્ટ એટેક આવ્યો છે, તો ત્યાં જશે. પહેલા 20 કોલ દિવસના કરતી એમ્બ્યુલન્સ આજે 3 કોલ કરે છે દિવસના. આ કઈ જાતનું મેનેજમેન્ટ છે? મેં તો આઈ વોન્ટ ટુ આસ્ક ધ ચીફ એક્ઝિક્યુટિવ ઓફ 108 ઓલ્સો કે ખરું ચલાવો છો તમે યુ આર એ જોઈન્ટ સેક્ટર, તમે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપનું મોડેલ છો, તમે સરકાર નથી. યુ મસ્ટ રન યોર સેલ્ફ લાઈક આ પ્રાઇવેટ સેક્ટર એન્ડ યુઝ ઓલ ધી એડવાન્ટેજીસ દેટ ધ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. તમારે પ્રાઇવેટ સેક્ટર તરીકે કામ કરવાનું છે અને સરકાર, તમે પણ સરકારી બાબુ થઈ ગયા છો. એટલે યુ કેનોટ સબમિટ ટુ ઓલ એન્ડ યુ આર ઇમરજન્સી મેનેજમેન્ટ એક્સપર્ટ. તમે સંમત શું કરવા થાવ છો? કઈ બીક લાગે છે તમને?
તો 108 ના પક્ષે પણ દોષ નથી એવું નથી. 108 પણ સુધારવાની જરૂર છે અને ક્યાંક કરોડરજ્જુ પોતાને હોય એ પણ જરૂરી છે કે જ્યારે સમટાઈમ્સ વેન ઇટ ઇઝ રિક્વાયર્ડ, નોટ ઓલવેઝ, યુ મસ્ટ હેવ ધ કરેજ ટુ સ્ટેન્ડ અપ એન્ડ સે નો, ધસ એન્ડ નો ફાર. અમારી સર્વિસીસમાં આ કરવા જઈશું તો આ બીજા આવશે. હું ચોક્કસ માનું છું કે જો 108 ના ચીફ એક્ઝિક્યુટિવે ચીફ સેક્રેટરીને કે મુખ્યમંત્રીશ્રીને કહ્યું હોત કે સાહેબ આ ગોડાઉન કરશે, આ જે આપણા સાહેબો કે છે એ પ્રમાણે, તો મારા રોજના જે ગ્રાહક છે 1000 પ્રસૂતિવાળા, 300 સાડા 300 એક્સિડન્ટવાળા, 300 સાડા 300 હાર્ટ એટેકવાળા, આ બધા સાહેબ મરી જશે. તો હું ચોક્કસ, મને વિશ્વાસ છે કે મુખ્યમંત્રીશ્રીએ કે ચીફ સેક્રેટરીએ આ બાબતમાં સંમતિ ન આપી હોત. બટ ધેટ ક્રેડિબિલિટી હેઝ ટુ બી બિલ્ટ અપ એટ ધ એન્ડ ઓફ 108. આ અપેક્ષા હતી 108 પાસેથી. જ્યારે 108 તૂટી પડવાની હતી તેવી ઘડીએ એને આઉટ ઓફ વે જઈને મદદ કરવાનો મને સમય મળ્યો તો કરી છે. અને ત્યારે 108 સેવાઓ એ સરકારી તંત્રની માફક કામ કરતી થાય એ તો ગુજરાતના હિતમાં નથી, એ તો વાત જવા દઈએ, પણ એ પોતાની બ્રાન્ડ ઇક્વિટી તોડી રહી છે, એ એમના પોતાના પણ હિતમાં નથી. એ 108 ના ચીફ એક્ઝિક્યુટિવ સાહેબને સમજાવવું જોઈએ. વિરેનભાઈ, આપ તો આખો ફલક આપનો વિશાળ છે, કારણ કે હોસ્પિટલ અને નર્સિંગ એસોસિએશન જે છે એના આપ સેક્રેટરી છો. શું અનુભવ છે આપનો આ 108 ની સેવાઓ અને વૈકલ્પિક વ્યવસ્થાઓ, વેઇટિંગ, તમારે દાખલ થયો તો 108 માં જ જવું પડે, 108 લઈને દર્દીને ઊભી રહે, આપને શું કહેવું છે અંગે? એટલે મારું સ્પષ્ટપણે માનવું છે કે જે ટ્રાયલ્સ માટેની આપણે વાત કરી એનો અમે છેલ્લા 8-10 દિવસથી પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ એમાં કોઈ પણ પ્રકારનો જો સહકાર ના મળે તો એ ટ્રાયલ સેન્ટર ઊભું કરવું બહુ મુશ્કેલ હોય છે. અમારું કહેવાનું એ જ હતું કે 100 બેડ જેટલું એક ટ્રાયલ સેન્ટર શરૂ કરો કે જ્યાં દર્દી તાત્કાલિક ધોરણે આવે, એને પ્રાઇમરી ઓક્સિજન અને મેડિસિનની જે જરૂરી દવાઓ મળી રહે. અત્યારે એવું થાય છે કે એક તો 108 આવતા 24 કલાક થઈ જાય છે ઘણીવાર. તો નો, યુ આર નોટ રાઈટ. આજની તારીખમાં 3 દિવસ પહેલાના ઓર્ડર્સ ડિસ્પેચ થાય છે. 72 કલાક. ઇટ ઇઝ 72 અવર્સ વેઇટિંગ. જેમ જેમ દિવસ જાય છે એમ નંબર ઓફ કેસીસ વધે છે, એમ એ વધતા જાય છે. એટલે અમારું કહેવું એ જ હતું કે 108 નહીં, જે પણ દર્દી આવું ટ્રાયલ સેન્ટર હોય ત્યાંથી ગમે ત્યાંથી આવે, જ્યારે હોસ્પિટલમાં સગવડ થાય ત્યારે એ જે જરૂરી જગ્યાએ હોસ્પિટલમાં એ ટ્રાન્સફર થઈ શકે. એટલે આ ટ્રાયલ સેન્ટરનું અમે ઘણા વખતથી કહી રહ્યા છે, પણ અમારું પણ અમુક લેવલે સાંભળતા નથી કે ભાઈ આજે જે પણ નિર્ણયો લેવાય છે તેમાં અમારા જેવા એસોસિએશનના જો હોદ્દેદારો છે, ધારો કે અમારા જે ડૉક્ટર ભરતભાઈ ગઢવી પ્રેસિડેન્ટ છે, તેમનો ખૂબ જ બહોળો એડમિનિસ્ટ્રેટિવ એક્સપિરિયન્સ છે. જો આવા વ્યક્તિઓનો જો આમાં ઉમેરો કરી અને સલાહ સૂચનો માનવામાં આવશે તો આ પરિસ્થિતિમાંથી આપણે જરૂરથી બહાર આવી શકીએ તેમ છે. છેલ્લા આપ જાણો છો કે 25મી માર્ચથી જ્યારથી કેસો વધવા માંડ્યા છે ત્યારે આપણે કોઈ પણ જાતના પ્રિડિક્શનોને એના પ્રત્યે ધ્યાન નથી આપ્યું અને ડે બાય ડે કેસો વધતા ગયા. હવે આવે સમયે જ્યારે આપણને લાગતું હતું કે હવે પરિસ્થિતિ કાબુ બહાર જઈ રહી છે, ત્યારે આવા અનુભવી લોકોના પણ અને અમારા જેવા એસોસિએશનના પણ સંપર્ક કરીને તેમના સલાહ સૂચનો માનવા જોઈએ તેવું મારું સ્પષ્ટપણે માનવું છે. એટલે આ ટ્રાયલ સેન્ટર જે આપે કહ્યું એનું અમે 10 દિવસથી છેલ્લા વિચારી રહ્યા છીએ કે પેશન્ટને 108 ના લાવે, પેશન્ટ જ્યાંથી પણ આવે એને ખબર પડે કે અત્યારે બેડ કોઈ જગ્યાએ અવેલેબલ નથી તો આવા ટ્રાયલ સેન્ટરમાં આવે, એને ઓક્સિજનની વ્યવસ્થા મળે, પ્રાઇમરી ટ્રીટમેન્ટની પણ વ્યવસ્થા મળે. અને ઘણા કેસમાં એવું પણ થાય કે આ ટ્રાયલ સેન્ટરમાં જે ટ્રીટમેન્ટ મળી હશે અને એના ડોક્ટરો એને જો તપાસે હશે તો એને આગળ કોઈ જગ્યાએ મોકલવાની પણ જરૂર નહીં પડે. ઘણીવાર દર્દીને ખબર નથી હોતી એટલે પણ એ હોસ્પિટલમાં દાખલ થવા માટેની ઉતાવળ કરતો હોય છે, આગ્રહ રાખતો હોય છે. તો આવું ટ્રાયલ સેન્ટર હશે તો આવા ઘણા પ્રશ્નો આપણે ઉકેલી શકીશું. ઘણા દર્દીઓ દાખલ કરવા માટે જે વલખા મારી રહ્યા છે અથવા આગ્રહ રાખી રહ્યા છે તેને પણ આપણે નિવારી શકીશું અને હોસ્પિટલો પર બેડનું જે ભારણ છે તે પણ આપણે ઓછું કરી શકીશું. એટલે મારા મંતવ્ય પ્રમાણે વહેલી તકે એની વેસ્ટિંગ ઓફ એની મિનિટ્સ ઓર ટાઈમ, trial center should be immediately started in 4 corners of Ahmedabad. જી ધન્યવાદ, આપે ખૂબ સરસ વાત કહી. માવલંકર સાહેબ, બેક ટુ યુ. આ ટ્રાયલ સેન્ટર સ્થાપવાનું 108 કેમ ના કરી શકે? એમને તો દે આર ધી એક્સપર્ટ્સ ઇન ધી કાઇન્ડ ઓફ મેનેજમેન્ટ. એમાં સરકારે શું કરવા માથું મારવું જોઈએ?
સરકારનું કામ તો આખો ફ્લો સ્મૂથ જાય તે એટલી એક લાઈનની એને કહેવાનું છે કે ભાઈ આ બધું સ્મૂથ ચાલવું જોઈએ. તમે બાકીનું બધું તમે ત્યાં પણ કોઈ આઈએએસ અધિકારીને બેસાડો, અહીંયા પણ આઈએએસ અધિકારીઓ મેનેજમેન્ટ કરે. ઇટ ઇઝ જોબ ઓફ 108 ટુ સેટઅપ ટ્રાયલ સેન્ટર. નથી લાગતું આપને 108 પર છોડવું જોઈએ અને એમને દર્દીઓને કઈ રીતે મુશ્કેલી ના પડે તે રીતે મેનેજ કરવું જોઈએ. એમને એનો અનુભવ છે, એમની પાસે કેળવાયેલા માણસો છે, એમની પાસે કોલ સેન્ટર છે, એમણે અત્યાર સુધી આ જ કામ કર્યું છે. હા, એટલે આ એક આપણી પબ્લિક સિસ્ટમ્સની એક બહુ મોટી ખામી છે. આપે જે યાદ કરાવ્યું કે આઈઆઈએમ જેવી સંસ્થા જે અમદાવાદમાં છે એમાં આખી જિંદગી લોજિસ્ટિક્સ અને ઓપરેશન્સ રિસર્ચ, આ જે એમ્બ્યુલન્સની સેવાઓ ગોઠવવાની વસ્તુ છે એમાં ઘણું બધું મેથેમેટિક્સ સમાયેલું છે. જે મેથેમેટિક્સની એક બ્રાન્ચ છે જેને ઓપરેશન્સ રિસર્ચ કહે છે, આપને પણ ખબર હશે, ઓપ્ટિમાઇઝેશન બધું આવે છે. એના ખૂબ પ્રખર નિષ્ણાત પ્રોફેસર રઘુરામ, જે આઈઆઈએમમાં ઘણા વર્ષો હતા, પછી આઈઆઈએમ બેંગ્લોરના ડિરેક્ટર થયા, રિટાયર થયા, પછી હવે અહીંયા અમદાવાદમાં છે. એટલે આવી વ્યક્તિઓ જ્યાં હાજર છે તો કદાચ એમના સલાહ સૂચન અને એમને સ્ટડી સોંપવો જોઈએ કે ભાઈ આ ઝડપથી અમને આનો ઉકેલ કરીને આપો કે જેનાથી જિંદગીઓ બચે. અને આ ઓપરેશન્સ રિસર્ચની થોડી વાત કરું કે આખી બ્રાન્ચ સેકન્ડ વર્લ્ડ વોરમાં ડેવલપ થઈ. જે વખતે અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની સાથે હજારો લાખોની સંખ્યામાં વિમાનો, દરિયાઈ યુદ્ધ, જમીનનું યુદ્ધ ચાલતું હતું અને એને કઈ રીતે મેનેજ કરવું. આ તો નાની ઇમરજન્સી છે. તમે વિચાર કરો સેકન્ડ વર્લ્ડ વોરમાં શું થયું હશે. આટલા બધા જુદી જુદી જગ્યાએ લડાઈ થતી હતી, આટલા બધા લોકો, બોમ્બિંગો થતા હતા, લોકોને કેટલા મર્યા હશે ને કેટલાને વાગ્યું હશે. એટલે એ પ્રમાણમાં તો આ નાની ઇમરજન્સી કહેવાય. એ આપણે મેનેજ કરવાની જે મોડર્ન ટેકનિક્સ છે મેનેજમેન્ટની, એનો જો ઉપયોગ કરીએ, પણ સમહાવ આપણી પબ્લિક સિસ્ટમ્સમાં આવી કોઈ મોડર્ન મેનેજમેન્ટને ક્યાંયથી વધારે સારી કરવાની કોઈ બહુ ગુંજાઈશ નથી દેખાતી. એટલે એ એક વિચાર કરવાનો વિષય છે. સાહેબ 108 સેવાઓ, માવલંકર સાહેબ એક મિનિટ, 108 સેવાઓ એ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ તરીકે ઊભું થયેલું મોડેલ છે. એની એક ફિલ્ડ ઓફ એક્સપર્ટીઝ છે, એને આ ક્ષેત્રનું જ્ઞાન છે. આ ક્ષેત્રના જે લોકોને જ્ઞાન છે, આપે કહ્યું તેમ આઈઆઈએમમાંથી પણ પ્રોફેસર રઘુરામ જેવાની પણ સલાહ લઈ શકાય. પણ જેનું જ્ઞાન છે એના પર છોડો ને તમે. આ તો દેખાદેખી સાધે જોગ વડે પંડને લાધે રોગ. તો મારે આપને સીધો પ્રશ્ન પૂછવો છે કે આ જે ટ્રાયલ સેન્ટર નથી થતા એના માટે આપ 108ના ચીફ એક્ઝિક્યુટિવને જવાબદાર ગણો છો કે સરકારના આ અમદાવાદને બરાબર પકડમાં લઈને બેઠેલા બાબુઓને? એ તો હોસ્પિટલો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કામ છે. અને હોસ્પિટલો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ રાજ્યનો ભાગ છે. એ કોઈ એક જુદું પ્રજાસત્તાક દેશ કે એવું નથી. એટલે એમાં ચીફ સેક્રેટરી, હેલ્થ સેક્રેટરી, મિનિસ્ટર્સ, એમની પણ સુપરવિઝન અને ગાઈડન્સની એટલી જ જવાબદારી અને જરૂરિયાત બંને છે. એટલે જો પ્રજાને સેવાઓ ન મળતી હોય તો કઈ રીતે એને સારી કરી શકાય, એ આપણે ખાસ જોવાનું છે. ધન્યવાદ. વિરેનભાઈ, આ જે આપણે ટ્રાયલ્સની વાત કરી, આપને નથી લાગતું કે આ 108 જ સેટ કરવું જોઈએ? એને એની સેવાઓ કઈ રીતે ચલાવવી એનું માર્ગદર્શન બહાર લેવા જવાની ક્યાં જરૂર છે? આટલા વર્ષો, 14 વર્ષનો અનુભવ છે ગુજરાતમાં આ સેવાઓ ચલાવવાનો. અનેક ડિઝાસ્ટરમાં એને સેવાઓ આપી છે. તો વેર ઇઝ ઇટ રિક્વાયર્ડ કે આ 108 સેવાને આપણે સબોર્ડિનેટ ટુ એ ગ્રુપ ઓફ એડમિનિસ્ટ્રેટર્સ બનવાની ક્યાં જરૂર છે? દે કેન ડિક્ટેટ ધ રિક્વાયરમેન્ટ્સ, બી હેલ્પફુલ. એમને કે અમારે આ જોઈએ, હું આ કરી આપીશ, આ થશે, આ નહીં થાય. બાકીનો નિર્ણય 108 પર છોડવો જોઈએ. જે વિષયનું તમને જ્ઞાન નથી ત્યાં એક ચોપડી લઈને બેસી જવાથી, આંકડાઓ લખવાથી એ વિષય નથી શીખી શકાતો. અને જ્યારે ક્રાઇસિસ હોય ત્યારે તો નહીં જ. શું કહેવું છે આપનું? ના, એટલે અત્યારના સંજોગોમાં કદાચ 108ને એનું કોઈ પણ જાતનું ભારણ પડતું હોય કે આ બધી વ્યવસ્થા ઊભી કરવા માટે, તો અમારા જેવા એસોસિએશન એની સેવા આપવા માટે તૈયાર છે. અમારા એસોસિએશનમાં અનુભવી માણસો છે, તો તેનો આપ લાભ લો, અમને એનો કોઈ વાંધો નથી.
જેમ અત્યારે આપ ખાલી 108ની વાત કરી રહ્યા છો, એમાં અત્યારે એનો વિષય નથી, છતાં પણ હું આપનું ધ્યાન દોરું છું કે આ ઓક્સિજન માટે પણ રાતે ને રાતે ઘણી હોસ્પિટલોમાં મુશ્કેલી પડે છે. તો એના માટે પણ અમે એક એવું વિચાર એ લોકોને રજૂ કરેલો કે ભાઈ 300 જેટલા બોટલની એક ઓક્સિજન બેંક બનાવીએ કે જેથી કરીને રાત્રે કોઈ પણ હોસ્પિટલમાં આવી જરૂરિયાત ઊભી થાય તો ત્યાંથી એને મદદ મળી રહે. એટલે કોર્પોરેશનને અત્યારે બધી જ વસ્તુમાં 24 કલાક કે એટલા રોકાઈ રહેવું હોય તો પણ કદાચ પ્રેક્ટિકલી પોસિબલ ના હોય. એટલે આમાં વ્યવસ્થાનો તથા જે અનુભવનો જરૂરી અભાવ છે તે જ આમાં દેખાઈ રહ્યો છે. ધન્યવાદ. દર્શક મિત્રો, એક વાત મને મારા વિદ્યાર્થી તરીકે મેનેજમેન્ટના અભ્યાસ દરમિયાન ભણાવવામાં આવી હતી અને એ હતું કે રિસ્ક અને રિવોર્ડ આ શેર કરવા જોઈએ. તમારું જોખમ હોય વહેંચો. તમે જુઓ, આપણી ટીમ ચેમ્પિયન બને, ટ્રોફી આપે તો કોહલી એ લેવા જાય છે, કેપ્ટન તરીકે જવું પડે, પણ એ લઈ જઈને પછી જુનિયર મોસ્ટ ખેલાડીઓ એના હાથમાં આપે ને પેલો કુદાકૂદ કરીને એનો આનંદ બનાવે. આ રિવોર્ડ શેર કરવાની વાત છે. એ જ રીતે રિસ્ક પણ વહેંચવો જોઈએ. પંચ કી લકડી એક્કા બોજ. ગુજરાતની અનેક એનજીઓ છે, આઈએમએ છે, આના છે, બીજી સ્વૈચ્છિક સંસ્થાઓ, એમની પાસે પુષ્કળ રિસોર્સિસ છે. તમારે ડોક્ટરોને બોલાવવા નહીં જવા પડે, એમના નામે ડોક્ટરો દોડતા આવશે, કારણ કે એ સેવા ગણે ને પોતે જે પંથમાં છે એને સેવા ગણીને ચાલે. એટલે આ પરિસ્થિતિમાં બધાનો તમે સાથ લો તો મને લાગે છે કે આવનાર જે કટોકટી છે એને વટી જવાશે. કટોકટી તમારા ઉપર સવાર થઈ રહી છે ત્યારે બધાને મેદાનમાં ઉતારી દો. આપણે અત્યારે એક એવા સિચ્યુએશનને ફેસ કરી રહ્યા છીએ કે કોને જશ મળશે અગત્યનો નથી. લેટ એવરીબડી ટ્રાય ટુ પંચ. એ પોતાથી મળતું ખિસકોલી માત્ર ધૂળ ખંખેરે તેટલું કરતી હોય તો પણ કરવા દો. શું કહેવું છે વસંતભાઈ આપને? ચોક્કસથી જે ટ્રાયજ સેન્ટરની વાત છે, 108 એનું ઇનિશિએટ કરવું જોઈએ. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, આહના, ભારતીય જનતા પાર્ટીની એક વિંગ છે નેશનલ મેડિકો ઓર્ગેનાઇઝેશન, એમાં ઘણા વિદ્વાન ડોક્ટર્સ છે, સાથે સાથે ડોક્ટર સેલ બીજેપી છે. આ લોકો પણ સાહેબ આમાં ઘણી મદદ કરી શકે. હા, ભારતીય જનતા પાર્ટી પાસે સક્ષમ ડોક્ટર સેલ છે, એમાં કોઈ જ શંકા નહીં. અને હું બીજા પાસે નથી એવું કહેવા નથી માંગતો, કારણ કે આ ડિબેટમાં અમે ક્યારેય પોલિટિક્સને નથી લાવતા, પણ આ તો એક રિસોર્સ છે ભારતીય જનતા પાર્ટી પાસે. એમનો ડોક્ટર સેલ સારું છે, ખરેખર સારું છે, સારા ડોક્ટરો એમાં જોડાયેલા છે, એની લીડરશિપ સારી છે, એનું કમિટમેન્ટ સારું છે. તો એનો તો ઉપયોગ કરો. તમે બહારથી બીજાને ના લાવો તો કમસે કમ યુઝ યોર ડોક્ટર્સ. યસ. અને આ નહીં કરો તો હવે ગામડામાં ફેલાવા માંડ્યો છે રોગ. બહુ જ વિકટ પરિસ્થિતિનું નિર્માણ થશે. માલંગર સાહેબ, હેવ વી ગોન ઇનટુ કોમ્યુનિટી સ્પ્રેડ સ્ટેજ? એટલે આ જે રીતે આંકડા આવી રહ્યા છે અને નાની જગ્યાઓમાં કેસો થઈ રહ્યા છે એનેથી તો ચોક્કસ કોમ્યુનિટી સ્પ્રેડ તો છે જ, અને આ આંકડાઓ વધે તો કદાચ નવાઈ નહીં. પણ એ સાથે એક વિષય હું યાદ કરાવવાનું, સવારના મેં તમને કહ્યું તે વખતે કે આપણે ત્યાં ઇમરજન્સી સર્વિસીસ મેનેજમેન્ટ એક્ટ છે, એની ઓથોરિટી બનાવેલી છે, પણ એ આગળ કંઈ વધ્યું નહીં. આપ પણ હેલ્થ મિનિસ્ટર હતા તે વખતે આ વસ્તુ થઈ હતી અને એમાં બધા જ ડિપાર્ટમેન્ટનો સાથ સહકાર, હોમ ડિપાર્ટમેન્ટ, હેલ્થ ડિપાર્ટમેન્ટ અને બધાની મળીને કાઉન્સિલ, પણ એના રૂલ રેગ્યુલેશન્સ પણ હજુ બન્યા નથી. કેટલા 10-15 વર્ષ થઈ ગયા. ડોક્ટર વ્યાસ એના હેડ હતા ઘણો વખત સુધી. પણ એ પણ એક વિચારવા જેવું છે કે આ મોકો છે કે એ ઇમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટીને અલાઈવ કરીએ અને એના થકી, જેમાં એક્ટ છે અને એમાં બીજું એ પણ લખેલું છે એક્ટ કે પ્રાઇવેટ હોસ્પિટલ પણ કોઈ ઇમરજન્સીને નકારી ન શકે. પૈસા ન હોય છતાં ઇમરજન્સી હોય તો પ્રાઇવેટ હોસ્પિટલે પણ એને સ્ટેબિલાઇઝ કરવાની, ટ્રીટમેન્ટ આપવાની એનો કાયદામાં લખેલું છે. એટલે જો હોસ્પિટલો મોડું કરે, હોસ્પિટલ બીજા કારણોસર દર્દીઓને ન લે તો એ ખરેખર ઇમરજન્સી એક્ટનો ભંગ છે કે નહીં એ પણ જોવું જોઈએ સરકારે, કારણ કે સરકારે જ એક્ટ બનાવેલો છે. આપને કદાચ એ વિશે વધારે ખબર હશે. નહીં, માળંગર સાહેબ, સુપ્રીમ કોર્ટે પણ એવું કહ્યું છે કે કોરોનાનું સંકટ રાષ્ટ્રીય આફત છે. હવે આપણા ત્યાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન હોય છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન હોય છે. They are specially trained to handle any disaster.
તો આટલો વખત સુધીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન દેશનો હોવો જોઈએ અને રાજ્યનો પણ હોવો જોઈએ, કદાચ હશે પણ ખરો, પણ ક્યાંક સંકલનનો અભાવ છે અને ક્યાંક સમજનો અભાવ છે, ક્યાંક અહમ નડે છે, તો ક્યાંક વળી મારે શું કામ જેટલી વાત રાખવાની વાત નડે છે. બંને ડોક્ટર મિત્રોને મારે 2-2 મિનિટ આપવી છે, એથી વધારે આપી શકાય એમ નથી. વિરનભાઈ, કન્ક્લુડિંગ રિમાર્ક્સ ફ્રોમ યુ. બસ એટલે મારું એક જ સૂચન છે કે તાત્કાલિક ધોરણે ટ્રાયલ સેન્ટરની અમદાવાદના 4 ખૂણામાં વ્યવસ્થા કરી કાઢો અને આ પ્રશ્ન ઘણો હલ થઈ જશે. 108 ઉપરનું ભારણ ઘણું ઓછું થઈ શકે તેમ છે. જી વસંતભાઈ. ચોક્કસથી 108નો કોલ ઇમિડિયેટ રિસ્પોન્ડ થાય અને વિધિન ટાઈમ લિમિટ ફ્રેમ 2-3 અવર્સમાં પેશન્ટ હોસ્પિટલમાં પહોંચી જાય, ટ્રાયલ સેન્ટરમાં પ્રાઇમરી એને ટ્રીટમેન્ટ મળે, એક રીએશ્યોરન્સ મળે પેશન્ટને, અને પેશન્ટને ત્યાંથી એની કેટેગરી વાઇઝ ડાયવર્ટ કરીએ તો ચોક્કસથી આપણે આ દિશામાં કંઈક પ્રજાનું હિત અને પ્રજાને સારી સેવા આપી શકીશું. દર્શક મિત્રો, એવું કહ્યું છે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. આ 108નું વિષય છે. ટ્રાયલ સેન્ટર 108 જ સેટઅપ કરવું જોઈએ એવી આ 3 નિષ્ણાતોની લાગણી છે. ટ્રાયલ સેન્ટર વહેલામાં વહેલી તકે, એટલે કાલ થતું હોય તો પરમ દિવસે નહીં થવું જોઈએ, એ અમારી સૌની લાગણી છે. ટ્રાયલ સેન્ટર થશે તો આજે જે 108નો ગોડાઉન તરીકે ઉપયોગ થાય છે, આજે એક ગાડી 3 કોલ કરે છે, જે પહેલાની સરેરાશ 15 કરતાં વધારે હતી એ પાછી 15 કરતાં વધારે કોલ કરતી થઈ જશે. આજે એક્સિડન્ટના દર્દીઓ, પ્રસૂતિના દર્દીઓ, હાર્ટ એટેકના દર્દીઓ આ ભગવાન ભરોસે છોડી દેવાય છે. એ પરિસ્થિતિમાંથી આપણે બહાર આવીશું. કદાચ IIM જેવી સંસ્થાને અભ્યાસ સોંપીએ તો કોવિડના કેસીસને જેટલા બચાવાતા હશે 108નો ઉપયોગ કરીને, એનાથી અનેક ગણી વધારે કેઝ્યુઅલિટી જે રેગ્યુલર કેસીસ છે એક્સિડન્ટના, એને ગોલ્ડન અવર ટ્રીટમેન્ટ નહીં મળવાના કારણે કદાચ જાન ગુમાવતા હશે, પણ એ છૂટક છે એટલે હાઇલાઇટ નથી થતા. આશા રાખીએ 108 ટ્રાયલ સેન્ટર બાબતમાં પોતે જ નિર્ણય લેશે, એમણે જ લેવાનો હોય. એમની ગાડીઓ ક્યાં ડિપ્લોય કરવી, કઈ રીતે ડિપ્લોય કરવી, કેમ ચલાવી. તમે આટલા બધા વર્ષોના આમ તો કહો છો અમે નિષ્ણાત છીએ, અમારા જેવું કોઈ નિષ્ણાત નથી, બીજા રાજ્યોમાં જઈને તમે સેટઅપ કરી આપો છો, તો અહીં ઘર આંગણે ફેલ થશો તો તમને ઊભા કોણ રહેવા દેશે? એટલે 108 સેવાઓ એ ગુજરાતની ધોરીનસ છે, ગુજરાતનો પ્રાણવાયુ છે. દર્દીઓને આવનાર સમયમાં જ્યારે પરિસ્થિતિ બગડવાની છે ત્યારે 108 ન બગડે, ઓક્સિજન ન બગડે, તો બાકી ટ્રાયલ સેન્ટર થકી બાકીનું બધું મેનેજ કરી શકાશે, એમાં શંકા દેખાતી નથી. હા, નાની મોટી રેમડેસિવિરની શોર્ટેજ છે, પણ એ તો હોય. તમારો આટલા પ્રમાણમાં જ્યારે વધારે રોગ વકરે ત્યારે આ શોર્ટેજીસ રહેવાની. છેલ્લે બધાને આમાં જોડવા જોઈએ. શૈક્ષિક સંસ્થાઓને, આહના જેવી સંસ્થાઓને, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને અને બીજી પણ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને જોડીને એમને કામે લગાડવા જોઈએ, તો આ કટોકટી વટી જશે. દર્શક મિત્રો, આજે તો આ પરિસ્થિતિમાંથી બહાર આવીશું. ટ્રાયલ સેન્ટર સેટ થશે, 108 પાછી એની 108ની જે ઇજ્જત આબરૂ હતી એ ઇજ્જત આબરૂ સાથે કામ કરતી થશે, એવા વિશ્વાસ સાથે આ ચર્ચાને હું સમાપન તરફ લઈ જાઉં છું. મળીશું આવતીકાલે એક નવા વિષય સાથે, નવી પેનલ સાથે. આપ સૌના જીવનને સ્પર્શતી અગત્યની બાબતને વળી એક વધારાની બાબતની ચર્ચા માટે શુભરાત્રી, શબ્બા ખેર.